આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક સેવામૂર્તિ ઠક્કર બાપા. સંપાદન અને પઠન વિરલ રાણા. આદિવાસી તથા હરિજનોના તો અમૃતલાલ સાચા અર્થમાં બાપા છે. આજથી હું પણ તેમને ઠક્કર બાપા કહીશ. આ નામની ઉદ્ઘોષણા કરતા હું આનંદ અનુભવું છું. હજારો વનવાસી ભાઈઓની વિશાળ મેદની વચ્ચે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે પંચમહાલમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આવું બોલ્યા અને જગત આખાએ જાણે એ શબ્દો રાજી ખુશીથી ઝીલી લીધા. ગાંધીજી સહિત સૌ તેમને ઠક્કર બાપાના નામથી જ ઓળખતા અને બોલાવતા હતા. ઠક્કર બાપા તો ભગવા પહેર્યા વિના પોતાના સંન્યાસને શોભાવી રહ્યા છે. આવી પ્રશંસા ગાંધીજીના શ્રી મુખેથી મેળવનાર ઠક્કર બાપા કેવું મહત્વનું કામ કરતા હશે. વિશ્વમાં જ્યાં ક્રાંતિ થઈ, શોષણ કરતા શાસકો સામે પ્રજાએ પોતાનો અવાજ જ્યાં બુલંદ કર્યો અને તેના પરિણામો પણ મળ્યા. સૌરાષ્ટ્રમાં ભાવનગરની ભૂમિ બહુરત્ના વસુંધરા છે, જ્યાં ઠક્કર બાપાનો જન્મ થયો. ગાંધીનો જન્મ એ જ વર્ષમાં ઠક્કર બાપાનો જન્મ. એ માત્ર એક સુખદ યોગાનુયોગ નહીં હોય. ગાંધીજીના રચનાત્મક કાર્યોના પાસાને નિષ્ઠાપૂર્વક સંભાળી શકે તેવા સાથીના સહપ્રાગટ્યની યોજના પર વિધિની પણ મહોર કદાચ લાગી હશે. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર કે જેઓ સમગ્ર દેશમાં ઠક્કર બાપાના નામથી સુવિખ્યાત થયા હતા. તેમનો જન્મ ભાવનગરની ભૂમિ પર થયો. પિતાજીની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છની સંસ્કૃતિના હાર્દસમી ભૂખ્યાને ભોજન આપવાની પ્રવૃત્તિ તેઓ યથાશક્તિ કરતા હતા. જરૂરિયાતવાળા બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં પણ તેઓ હંમેશા રસ લેતા હતા. એમના બા મૂડીબા પણ સેવા પરાયણ હતા. માતા પિતાના ઉત્તમ ચારિત્ર્યની અસર ઠક્કર બાપા પર સ્વાભાવિક રીતે જ પડી હતી. તે સમયની મેટ્રિકની પરીક્ષા સારા માર્ક્સ મેળવીને તેમણે પસાર કરી અને માતા પિતાએ આર્થિક સંકળામણ હોવા છતાં પુત્રને પૂનાની ઇજનેરી કોલેજમાં ભણવા માટે મોકલ્યો. આ રીતે ઠક્કર બાપાએ ઇજનેરની પદવી મેળવી. 1904માં મુંબઈ શહેર નગરપાલિકાની નોકરી સ્વીકારી મુંબઈમાં સમૃદ્ધિ સાથે જ દારૂ, ગરીબીમાં સબળતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તરફ તેમનું ધ્યાન ગયું. ત્યાં જ વિઠ્ઠલ રામજી નામના દલિતોની સેવામાં સંપૂર્ણ નિષ્ઠાથી રોકાયેલા એક કાર્યકર્તા પાસેથી સેવા કાર્યની પ્રેરણા મેળવી ગોપાળ કૃષ્ણ ગોખલેની ભારત સેવક સમાજની યોજના તથા કામગીરી તરફ આકર્ષણ થયું. સુધરાઈની નોકરીના આર્થિક લાભોનો સ્વેચ્છાએ ત્યાગ કરી તેઓ ભારત સેવક સમાજમાં સેવા ભાવના સાથે જોડાયા. ત્યક્તા તેમજ વિધવા સ્ત્રીઓની ચિંતા કરનાર અને તે હેતુ માટે જ કાર્ય કરનાર ભેખધારી કેશવ કર્વેના કામનું પણ તેમને આકર્ષણ હતું. ભાવનગરમાં આ પ્રવૃત્તિના શ્રી ગણેશ બાપાએ જ કરાવેલા. દલિતો, વંચિતોને સમાજની મુખ્ય ધારામાં સ્વાભિમાનપૂર્વક લાવવા ખેડા તથા પંચમહાલ જિલ્લામાં આશ્રમ શાળા, પાઠશાળાઓ શરૂ કરાવી. 1932માં પંડિત મદન મોહન માલવિયાની આગેવાની હેઠળ સમાજમાંથી અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા જે સંસ્થા શરૂ કરવામાં આવી તેના મહામંત્રી તરીકે માલવિયાજીએ બાપાની પસંદગી કરી. સંસ્થાના માધ્યમથી સમાજમાં દલિતો, વંચિતો તરફ સંવેદનશીલતા પ્રગટાવવાનું કામ, તેમના આર્થિક ઉત્થાનની યોજનાઓ ચીવટપૂર્વક કરવામાં આવી. 1922માં દુષ્કાળની દારૂણ સ્થિતિમાં ભીલ સેવા મંડળના માધ્યમથી અનેક ગામોએ સેવા કેન્દ્રો ઉભા કરીને રાહત પહોંચતી કરવાના ભગીરથ પ્રયત્નો તેમણે કર્યા. લગભગ એક દાયકા સુધી તે વિસ્તારમાં ધૂણી દખાવીને બેઠા અને શરાબની બદીમાંથી સમાજને મુક્ત કરવા માટે તેમજ તેઓ કેળવણી લેતા થાય તે માટે સતત કાર્ય કર્યું. આરોગ્ય જાળવવા માટેની પ્રાથમિક બાબતોનો બહોળો પ્રચાર કર્યો અને કુરિવાજો તથા અંધશ્રદ્ધા દૂર કરવા માટે અવિરત ઝુંબેશ કરી. મહિલાઓ સ્વાવલંબી બને તે માટે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓનો આધાર લઈને ચેતના પ્રગટાવી. કર્મનિષ્ઠ સેવાભાવી ઠક્કર બાપાનું 20 જાન્યુઆરી 1951ના રોજ અવસાન થયું. 1979માં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વંચિતોના જીવનમાં વિકાસ, સમૃદ્ધિ તથા સુખાકારીના સારા દિવસો આવે તેવી બાબતને જીવન મંત્ર બનાવીને ચાલનારા રાહબરની ખોટ સૌને વર્તાય છે. ઠક્કર બાપા જેવા કર્મઠ મૌડીનું જીવન તથા તેમની કામ કરવાની નિષ્ઠા આજે તેમની જન્મ જયંતિએ પણ પ્રાસંગિક છે. તેઓ સૌના પથદર્શક છે. સેવામૂર્તિ ઠક્કર બાપા એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન વિરલ રાણા.